નમસ્કાર દર્શક મિત્રો, લોકકથા શોમાં આપનું સ્વાગત છે. માનવ અસ્તિત્વના અનેક રહસ્યોમાંનું એક સૌથી મોટું રહસ્ય છે આપણી રડવાની ક્ષમતા. આપણે ક્યારેક અત્યંત દુઃખી હોઈએ, ક્યારેક કોઈની ભક્તિમાં ગદગદ થઈ જઈએ, ક્યારેક તીવ્ર ક્રોધમાં હોઈએ કે પછી અત્યંત ખુશ હોઈએ, ત્યારે અનાયાસે જ આપણી આંખો ભીની થઈ જાય છે. વિજ્ઞાન જગતમાં થયેલા અત્યાર સુધીના સંશોધનો મુજબ માનવી જ પૃથ્વી પરની એવી એકમાત્ર જ્ઞાત પ્રજાતિ છે જે માત્ર શારીરિક પીડાને કારણે જ નહીં પરંતુ ઊંડી લાગણીને કારણે આંસુ વહાવે છે. જો કે ઘણા પ્રાણીઓ તકલીફમાં હોય ત્યારે અવાજ કરીને પોતાનું દર્દ વ્યક્ત કરતા જોવા મળે છે, પરંતુ જટિલ ભાવનાત્મક પ્રતિક્રિયા રૂપે આંસુ ગાલ પર વહેવા દેવા માટે જે પ્રકારની મગજની જટિલ સંરચના જોઈએ તે અન્ય કોઈ જીવમાં જણાતી નથી. મનુષ્યના આંસુ માત્ર પાણી નથી, પણ તે 5 વિશિષ્ટ ઘટકોનું સંતુલિત મિશ્રણ છે, જેમાં મ્યુકસ, ઇલેક્ટ્રોલાઇટ્સ, પાણી, પ્રોટીન અને લિપિડનો સમાવેશ થાય છે. સ્વિટ્ઝરલેન્ડની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન બાયોલોજીના નિષ્ણાંતો સમજાવે છે કે આ દરેક ઘટકનું પોતાનું મહત્વ છે. જેમ કે પ્રોટીન આંખને વાયરસ અને બેક્ટેરિયા સામે સુરક્ષા આપે છે, જ્યારે ઇલેક્ટ્રોલાઇટ્સ શરીરના ખનિજ તત્વોનું સંતુલન જાળવે છે. આપણા શરીરમાં આંસુ વહેવાની પ્રક્રિયા મુખ્યત્વે 3 સ્તરે કામ કરે છે. પ્રથમ પ્રકારના આંસુ બેઝલ ટીયર્સ અથવા મૂળભૂત આંસુ છે, જે હંમેશા આપણી આંખની સપાટી પર હાજર રહીને તેને સુકાઈ જતી અટકાવે છે અને ભેજ જાળવી રાખે છે. બીજા પ્રકારના રિફ્લેક્સ ટીયર્સ અથવા પ્રતિબિંબ આંસુ ત્યારે આવે છે કે જ્યારે આંખમાં ધૂળ, ધુમાડો કે કોઈ નાનું જીવજંતુ પડે છે. આ સમયે કોર્નિયાના ચેતાકોષો તરત જ મગજના લેક્રિમલ ન્યુક્લિયસને સંદેશો મોકલે છે અને આંખને સાફ કરવા માટે આંસુની ધાર કરે છે. પરંતુ સૌથી રહસ્યમય અને માનવીય છે ત્રીજા પ્રકારના એટલે કે ભાવનાત્મક આંસુ. જ્યારે આપણે કોઈ જટિલ માનસિક પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ ત્યારે મગજના સંવેદનાત્મક કેન્દ્રો લેક્રિમલ ન્યુક્લિયસ સાથે સીધો સંપર્ક સાધે છે. નિષ્ણાંતોના મતે રુદન એ ઘણીવાર માત્ર એક લાગણીનો ઉતરો નથી, પરંતુ સમગ્ર ભાવનાત્મક ધારણને હળવું કરવાની કુદરતી વ્યવસ્થા છે. જેમ જેમ માણસની ઉંમર વધે છે અને તે પરિપક્વ થાય છે, તેમ તેમ તેનું રડવું શારીરિક પીડા કરતા સહાનુભૂતિ સાથે વધુ જોડાતું જાય છે. આપણે માત્ર પોતાની તકલીફ જોઈને જ નહીં, પરંતુ કોઈ ફિલ્મનું દ્રશ્ય જોઈને, કોઈની કરુણ કહાની સાંભળીને કે પ્રકૃતિનું અદ્ભુત સૌંદર્ય નિહાળીને રડી પડીએ છીએ. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ રડ્યા પછી જે હળવાશનો અનુભવ થાય છે તેનું કારણ આપણી ચેતાતંત્રની કાર્યશૈલીમાં છુપાયેલું છે. રડતા પહેલા જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે આપણી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અત્યંત સક્રિય હોય છે, જે આપણને બેચેન બનાવે છે. પરંતુ જેવું રડવાનું શરૂ થાય કે તરત જ પેરાસિમ્પેથેટિક સિસ્ટમ કાર્યરત થાય છે, જે હૃદયના ધબકારાને ધીમા પાડે છે અને શરીરને શાંત કરે છે. જો કે આ હળવાશનો આધાર આપણી આસપાસના લોકોના પ્રતિભાવ પર પણ રહેલો છે. જો રડતી વખતે આપણી મજાક ઉડાવવામાં આવે તો આપણને શાંતિ મળવાને બદલે વધુ માનસિક પીડા થાય છે. સામાજિક સ્તરે આંસુ એક મૌન ભાષા તરીકે કામ કરે છે, જે સામેની વ્યક્તિને જણાવે છે કે આપણને અત્યારે સહકાર અને સંભાળની જરૂર છે. તે અન્ય લોકોમાં સહાય કરવાની અને જોડાવાની ઈચ્છા જતાવે છે. મહિલાઓ અને પુરુષોના રડવાની પદ્ધતિમાં પણ તફાવત જોવા મળે છે, જેની પાછળ સામાજિક ઉછેર ઉપરાંત હોર્મોનલ ફેરફારો પણ જવાબદાર હોઈ શકે છે. આમ આંસુ એ મનુષ્યને મળેલી એવી અનોખી ભેટ છે કે જે શબ્દો વગર ઘણું બધું કહી જાય છે અને મનનો ભાર હળવો કરવામાં મદદરૂપ થાય છે. દર્શક મિત્રો, માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.